હા, અત્યારે તો તમે જો કેવો હારો યુગ છે. ઈ જમાનામાં 3 વાગે બૈરાઓ જાગે, 1 મણનું દરણું દળે, ગાયું પેહું દોવે, પાદરેથી કુવેથી પાણી ભરી આવે, પછી શિરામણ તૈયાર થઈ જાય, શિરામણ બધા કરી લે, ભાત લઈને વાડીએ વહી જાય, પુરુષની હારોહાર ગાડામાં બેહીને ખેતરે વાડીએ કામ કરે, સાંજે ઘેરે આવે, પુરુષ બળદિયા બાંધે ગમાણે, એ નિરણ નીરી અને પુરુષ બજારમાં વહી જાય, બાઈ દેશી ઘંટીએ દળે, ગાયું પેહું દોવે, વાળું તૈયાર થઈ જાય, આખું કુટુંબ વાળું કરી લે, છેલ્લે ઈ બાઈ વાળું કરે, એને સ્ત્રી ન કહેવાય બાપ, એ અન્નપૂર્ણાનો અવતાર કહેવાય, આખા કુટુંબને ખવડાવીને ખાય, અને આખું કુટુંબ સૂઈ જાય, છેલ્લે હંજેરો કરે ની બાઈ હુવે, 11 વાગી જાય, પાછા 3 વાગે જાગી જાય. હવે અત્યારે ઈમાયલું કઈ કામ છે, પૂરી બનાવવાનું મશીન આવી ગયા બાયુને, આ ખીચડી ને શાક ને બધા કુકર સીટીઓ મારતા હોય, ઉપાડો ઉપાડો. હા હા, કપડા ધોવાના મશીન આવી ગયા. હા, વોશિંગ મશીન હજી 3 વર્ષ જવા દો, એવડા મોટા વોશિંગ મશીન આવશે, પુરુષને લુગડા હોતા મશીનમાં નાખશે તો બખડાંગ બખડાંગ કરીને બહાર કાઢશે, નવાઈ જાય, કપડાય તો હોય જાય, ઇસ્ત્રી થઈ જાય. કોઈના ઘેરે જઈને પૂછશું, મારા ભાઈ ક્યાં, બેસો મશીનમાં નાખ્યા. બાઈ થાય છે થોડુંક હીટર વધારે આપશે, કાંઈક મગજ મોરો પડે. હા, આટલો હારો યુગ છે બૈરાઓને માટે, બહુ હારામાં હારો યુગ છે. છતાં ઈ જમાનામાં એટલું કામ કરતા તોય આત્મહત્યા ન કરતા, ને આટલી સુવિધા હોવા છતાં બેનું દીકરીઓ માતાઓ આત્મહત્યા કરે છે. એટલે હું કહું છું, હા, અહીંયા રામકથાનું આયોજન છે, સાંભળજો. હા, ને રામાયણ ઘેરે રાખજો. તમને એમ થાય કે આત્મહત્યા કરી લેવી, ત્યારે સીતાજીનું દુઃખ વાંચો ને, એટલે તમારું દુઃખ એની પાસે કાંઈ નહીં લાગે, ઓગળીને મીણ થઈ જાય. વાહ 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 ધીરુભાઈ.